नमामि यमुनामहं सकलसिद्धिहेतु मुदा मुरारी पदपङ्कज स्फुरदमन्दरेणुकटा तटस्थनवकानना प्रकटमोदपुष्पाम्बुना सुरासुरसुपूजित स्मरपितु श्रियं बिभ्रतिम् कलिन्दगिरिमस्तके पतदमन्दपुरोज्ज्वला विलासगमनोल्लस प्रकटगण्डशैलोन्नता सघोषगतिधन्तुरा समधिरूढतोलोत्तमा मुकुन्दरतिवर्धने जयति पद्मबन्धो सुता भुवं भुवन पावनी मधिगता मनकस्वनै प्रियाभिरिव सेविता शुकमयूरहंसादिभिः तरङ्गभुजकङ्कण प्रकटमुक्तिकवालुका नितम्बतटसुन्दरी नमत कृष्णतुर्यप्रिया अनन्तगुणभूषिते शिवविरञ्चिते वस्तुते घनाघननिभे सदा ध्रुवपराशराभीष्टदे विशुद्धमथुरातटे सकलगोपगोपीवृते कृपाजलधि संश्रुते मम मन सुखं भावय यया चरणपद्मजा मुररिपो प्रियं भावुका समागमनतो भवत् सकलसिद्धिदा सेवता तया सदृशतामिया कमलजासपत्नी हरिप्रिय कलिन्दया मनसि मे सदा स्थीयता नमोऽस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतम् न जातु यमयातना भवति ते भयपानत यमोऽपि भगिनी सुता कथमोहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरे यथा गोपिका
ममास्तु तव सन्निधौ तनु नवत्वमितावता न दुर्लभतमारति मुररिपो मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरधुनि परं सङ्गमा तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टिसितै स्तुतिं तव करोति कमलजासपत्नी हरेर्यदनु सेवया भवति सौख्यममोक्षत इयं तव कथाधिका सकल गोपिका संगम स्वरश्रवजलारूढे सकल गात्र जय संगम तवाष्टकमिदं मुदा पठति सूरसुते सदा समस्त दुरितक्षयो भवति वै मुकुन्देरति तया सकल सिद्धयो मुररिपुष सन्तोषति स्वभाव विजयो भवे वदति वल्लभ श्रीहरे स्वभाव विजयो भवे वदति वल्लभ श्रीहरे स्वभाव विजयो भवे वदति वल्लभ श्रीहरे वदति वल्लभ श्रीहरे वदति वल्लभ श्रीहरे। बोलिए श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। श्री वल्लभाधीश की जय। श्री गोवर्धन नाथ की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री गोपाल लाल प्यारे की जय। श्री गोकुलनाथ की जय। આ દિવ્ય ઉત્સવની અંદર નિમિત્ત બનેલા પરમ ભગવદીય ભરતભાઈ ભાવનાબેન એમનો સમસ્ત પરિવાર યમુનાજીના ગુણગાનની અંદર પોતાના મનને દેહને ઇન્દ્રિયોને શુદ્ધ કરવા માટે આવેલા મારા બધા જ આત્મીજનો યમુનાજીના જ્યારે જ્યારે ગુણગાન કરીએ તો એમ જ લાગે કે જાણે આપણી શુદ્ધિકરણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જીવનમાં શુદ્ધ કરવા વાળા બે તત્વ છે, એક જલ તત્વ અને બીજું અગ્નિ તત્વ. જે વસ્તુ જલથી શુદ્ધ ન થઈ શકે એને અગ્નિમાં તપાવીને શુદ્ધ કરવાનો ક્રમ આપણે ત્યાં છે. માટે જલ તત્વ પુષ્ટિ માર્ગમાં એટલે શ્રી યમુનાજી અને અગ્નિ તત્વ એટલે શ્રી વલ્લભ. અને એ જ વલ્લભ દ્વારા રચિત, એ જ વલ્લભ દ્વારા સ્ફુરિત આ યમનાષ્ટકનું દર્શન આપણે કરી રહ્યા છીએ.
કારણ કે જ્યારે યમુનાજીની કૃપા થાય ત્યારે આ માર્ગ ફલિત થાય. જ્યારે યમુનાજી કૃપા કરે ત્યારે આ માર્ગ પ્રગટ થાય. અને હું કાયમ મારા પ્રવચનમાં કહું કે પુષ્ટિ માર્ગ એ ભણવાનો કે શીખવાનો માર્ગ નથી. આ માર્ગ તો સ્ફુરિત થાય છે. કદાચ વાંચન કરીને, કદાચ નવું શીખીને તમે એડ કરો છો, પણ એડ કરો છો એ બધી ઇન્ફોર્મેશન તમે ભેગી કરો છો, પણ આ માર્ગ એ તો હૃદયમાંથી પ્રગટે છે. આ માર્ગ એ તો સ્ફુરિત થાય છે. અને સ્ફુરિત થાય છે શ્રી યમુનાજીની કૃપાથી. ઘણીવાર મારા પ્રવચનની અંદર હું કહેતો હોઉં છું કે જેવી રીતે એક વ્યક્તિ બેઠો બેઠો કામ કરતો હતો, ને જ્યારે વ્યક્તિ બેઠો બેઠો કામ કરતો હતો અને એનો દીકરો આવીને વારે વારે એને કહે કે મારી સાથે રમવા આવો, મારી સાથે રમવા આવો. હવે એ વ્યક્તિ બહુ બિઝી હતો અને દીકરો પાછળ પડી ગયો કે રમવા આવો, એનું માનતો નથી. તો શું કરવું? એના પિતા એક યુક્તિ કરી. એની પાસે એક પઝલ ગેમ હતી અને એની અંદર વ્રજની પઝલ હતી. જ્યારે વ્રજના અલગ અલગ ભાગો હોય એને જોડીને વ્રજનો નકશો બનાવવાનો. પિતાજીએ દીકરાને આપ્યું અને કહ્યું કે જો આ જોડીને લઈ આવો તો હું તારી સાથે રમવા આવીશ. પિતાજી વિચાર કરે કે જ્યારે મને ખબર નથી કયું સ્થાન ક્યાં આવે તો આને ક્યાંથી ખબર પડશે, અને આ ગોઠવવા માટે મથામણ કરતો રહેશે, ત્યાં સુધી હું મારું કામ કરી લઈશ. એમ વિચાર કરીને કામ કરવા લાગ્યો. દીકરો ગયો અને 5 મિનિટમાં પાછો આવ્યો અને કહે પિતાજી મેં આ નકશો જોડી દીધો. અને જ્યાં જોયું બીજા મેપ સાથે મેચ કર્યું તો હુબહુ જે જગ્યા જ્યાં હોવી જોઈએ, જે વ્રજનું સ્થાન જ્યાં હોવું જોઈએ એવું ને એવું સ્થાન. પિતાજી દંગ થઈ ગયા કે જે વસ્તુ મને ખબર નથી તો આ 7-8 વર્ષના છોકરાને ખબર ક્યાંથી હોય? બોલે તને આ ખબર કેવી રીતે પડી? ત્યાં ગોઠવું કેવી રીતે? તો કહે કે જ્યારે પઝલ ગેમ આપી અને હું ગોઠવવા ગયો તેનું એક પીસ ઊંધું થયું, અને એક પીસ ઊંધું થયું તો એમાં મને એક કમળ દેખાયું. બીજું પીસ ઊંધું કર્યું, બીજી કમળની માળા દેખાઈ. અને જ્યારે ત્રીજું પીસ ઊંધું કર્યું તો એમાં એક નેત્ર દેખાયા અને હું સમજી ગયો કે આ નેત્ર શ્રી યમુનાજીના છે. અને બધા પીસ હું ઊંધા કરતો ગયો અને એક પીસ જ્યારે જોડતો ગયો અને જ્યારે યમુનાજીનું સ્વરૂપ બન્યું અને જ્યાં ઉલટું કર્યું તો આખું વ્રજ પ્રગટ થઈ ગયું. એમ વ્રજની એક લીલાને જાણવાનો પ્રયત્ન કરીએ, કદાચ જાણી ન શકાય, પણ એક યમુનાજી સમજાઈ ગયા તો આ વ્રજની સમગ્ર લીલા હૃદયમાં પ્રગટ થઈ જશે. વ્રજની સમગ્ર લીલા વ્રજની હૃદયમાં સ્ફુરિત થઈ જશે જો યમુનાજી સમજાઈ ગયા. અને એટલા માટે આપણે કાલે પ્રથમ શ્લોક, દ્વિતીય શ્લોકનું દર્શન કર્યું અને આજે તૃતીય શ્લોકનું દર્શન યમુનાષ્ટકનું કરીશું. કારણ કે પ્રથમ શ્લોકની અંદર મહાપ્રભુજીએ નમન કર્યા. નમન કરીને સકળ સિદ્ધિના હેતુરૂપ એવા શ્રી યમુનાજીનું વંદન કર્યું. બીજા શ્લોકમાં આપણે કાલે એ પણ જાણ્યું કે કલિંદ ગિરી મસ્તકે કેવી રીતે શ્રી યમુનાજીનું આ ભૂતલ ઉપર અવતરણ થયું અને કેવી રીતે અવતરણ થયું એનું કાલે આધ્યાત્મિક આધિદૈવિક અર્થ કાલે આપણે દર્શન કર્યું. અને આજે ત્રીજા શ્લોકની અંદર મહાપ્રભુજી આપણને બતાવે છે કે યમુનાજી પધાર્યા તો સહી, પણ યમુનાજીના પધારવાનું પ્રયોજન શું? 3 વસ્તુ આપણે ત્યાં હોય છે. એક હોય છે ક્રિયા, એક હોય છે કર્મ અને ત્રીજું કહેવાય લીલા. કેટલી વસ્તુ કહી મેં? કઈ? ક્રિયા કોને કહેવાય? કે જે માણસ એવા નાના કાર્ય કરે કે જેનું પાપ કે પુણ્ય ન હોય. જેમ તમે અહીંયા જોયું, આ કર્યું, પેલું કર્યું, જેનું કોઈ ફળ નથી, એને કહેવાય ક્રિયા. બીજું હોય કર્મ. એવું મોટું પાપ કે પુણ્ય આપણે કરીએ કે જેનું પાપ યા પુણ્ય આપણા નામે સ્ટોર થાય, એને કહેવાય કર્મ. તો ક્રિયા અને કર્મ આ 2 વસ્તુ આપણે બધા મનુષ્ય કરીએ છીએ. અને જે પ્રભુ કરે છે શું કહેવાય? બોલે એ લીલા. અને લીલા કોને કહેવાય? જે માત્ર અને માત્ર પોતાના નિજજનોના આનંદ માટે, નિજજનોના સુખનો વિચાર કરીને, નિજજનોને આનંદ દાન કરવા માટે જે પ્રભુ કરે એને કહેવાય લીલા. તો શ્રી યમુનાજીની આ ભૂતલ અવતરણ લીલા અને એનું પ્રયોજન શું? શા માટે કર્યું?
અને જ્યારે એનું વર્ણન કરે છે તો ત્રીજા શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે યમુનાજી ભૂતલ પર પધાર્યા તો ખરા, પણ શાના માટે પધાર્યા? તો વર્ણન કરતા મહાપ્રભુજી કહે, ભુવમ ભુવન પાવની અધિગતા મને કસ્વને પ્રિયાભીરેવ સેવિતા શુકમયોર હંસાદિવે તરંગ ભુજ કંકર પ્રકટ મુક્તિ કાવાલુકા નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુય પ્રિયા નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુય પ્રિયા નમત કૃષ્ણ તુય પ્રિયા નમત કૃષ્ણ તુય પ્રિયા. શ્રી મહાપ્રભુજી અહીંયા બતાવે છે કે યમુનાજીનું ભૂતલ ઉપર પદાર્પણ શાના માટે થયું? એવી શું જરૂર પડી કે યમુનાજીને એ ગોલોક ધામ છોડી, પોતાનો ગોલોક ધામનો પરિકર છોડીને અને ભૂતલ પર આવવું પડ્યું? તો મહાપ્રભુજી કહે છે કે યમુનાજી ભૂતલ પર શા માટે પધાર્યા? તો કહે, ભુવમ ભુવન પાવની. આ ભૂતલને પાવન કરવા, આ ભૂતલને પવિત્ર કરવા. પણ પધાર્યા કેમ? તો આપણે ત્યાં પ્રસંગ મળે છે ને કે એક વાર ગોલોક ધામની અંદર પ્રભુ રાસ ખેલતા હતા અને રાસ ખેલતા ખેલતા એવો આનંદ આવી રહ્યો છે. ઠાકોરજી છે, જોડે રાધાજી છે, પૂરો વ્રજ પરિકર છે. અને જ્યારે રાસ ખેલતા હતા, રાસ ખેલતા ખેલતા એવો આનંદ જે દર્શન કરી રહ્યા છે એને પણ પ્રભુનો આનંદ જોઈને રોમાંચ થઈ રહ્યો છે. જે પ્રભુનો સમગ્ર લીલા પરિકર આ રાસની અંદર છે, લીલાના દર્શન કરીને ધન્ય ધન્ય થઈ રહ્યો છે. અને એવો આનંદ રાસનો આવી રહ્યો છે. પણ નૃત્ય કરતા કરતા અનાયાસ ઠાકોરજીનું મુખ ગંભીર થઈ ગયું. નૃત્ય કરતા કરતા જ્યાં સ્વામીજીની દૃષ્ટિ પ્રભુના મુખારવિંદ ઉપર પડી, અને જે પ્રભુ રાસના સમયમાં પરમ આનંદમાં હોય, જે પ્રભુ રાસના સમયમાં પરમ સુખનો અનુભવ કરતા હોય, પણ રાસ કરતા કરતા જ્યાં પ્રભુનું મુખ અચાનક ગંભીર થતા જોયું. સ્વામીજી નૃત્ય તો કરી રહ્યા છે પણ દૃષ્ટિ પ્રભુની ઉપર છે કે મારા પ્રભુને શું થયું? નૃત્ય કરતા કરતા, રાસ કરતા કરતા પ્રભુનું મુખ ગંભીર કેમ થયું? અને ત્યાં તો સ્વામીજી કંઈ પૂછવા જાય ત્યાં નૃત્ય કરતા કરતા ઠાકોરજીની આંખો અશ્રુથી ભરાવા લાગી. અને જ્યારે અશ્રુથી ભરાવા લાગી અને સ્વામીજી જ્યારે જોયું, એમનાથી સહન ન થયું. રાસ કરતા કરતા એકદમ ઠાકોરજી ઊભા થઈ ગયા. સ્વામીજી પૂછ્યું, પ્રભુ રાસના સમયમાં તો આપ પરમ આનંદમાં બિરાજતા હો, પરમ સુખમાં બિરાજતા હો, પણ એવું શું થયું પ્રભુ કે આજે રાસ કરતા કરતા પ્રભુ આપના નેત્રો છલકાઈ ગયા? અને જ્યાં સ્વામીજી પૂછ્યું, પ્રભુ શું થયું? અને ત્યાં તો પ્રભુ નીચે બેસી ગયા અને જેમ એક બાળક ધ્રુસકે ને ધ્રુસકે રડે એવી રીતે આજે પ્રભુ રુદન કરવા લાગ્યા. અને આવી રીતે રુદન કરતા પ્રભુને ક્યારે જોયા નતા. અને જ્યારે પ્રભુને આવી રીતે રડતા જોયા, સ્વામીજી જેમ એક બાળકને પૂછે એવી રીતે મસ્તક પર હાથ ફેરીને પૂછે છે, પ્રભુ કહો તો સહી શું થયું? પ્રભુ કહો તો સહી શું થયું? પ્રભુ આવી રીતે આપને રુદન કરતા જોઈને અમારા ઉપર શું વીતે છે પ્રભુ અમે જાણીએ છે. પ્રભુ કહો તો સહી શું થયું? પ્રભુ બોલવાનો પ્રયત્ન કરે છે પણ એવી દશા થઈ ગઈ છે કે કંઠ અવરુદ્ધ થઈ ગયું છે. બોલવાનો પ્રયત્ન કરે છે પણ એક પણ શબ્દ મુખમાંથી નીકળી શકતો નથી. ને જ્યાં પ્રભુને આવી રીતે રુદન કરતા જોયા, સ્વામીજીની આંખોમાંથી તો દળ 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 આંસુ વહી રહ્યા છે. અને જ્યારે પ્રભુ અને સ્વામીજી બંનેની આંખોમાં અશ્રુ જુએ, શ્રી યમુનાજી કેમ કરીને સહન કરી શકે? એમની આંખોથી અશ્રુ અને આ સ્વરૂપોને શમિત જોયા તો વ્રજનો જે પણ લીલા પરિકર હતો એ બધો એવો ઉદાસ થઈ ગયો. બધાની આંખમાંથી અશ્રુ આવવા લાગ્યા. ને ત્યારે સ્વામીજીએ પ્રભુનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, કૃપાનાથ કહો તો સહી શું થયું?
રાસ કરતા કરતા પ્રભુ આપ તો પરમ આનંદમાં બિરાજો. પણ આજે મેં જોયું કે રાસ કરતા કરતા પ્રભુ આપ જેમ એક બાળક ધ્રુસકે ને ધ્રુસકે રડે એવી રીતે પ્રભુ આપ રડી રહ્યા છો. આવી રીતે રુદન કરતા પ્રભુ આપને ક્યારે નથી જોયા. પ્રભુ કહો તો સહી શું થયું? અને ત્યારે પ્રભુ બોલવાનો પ્રયત્ન કરે છે પણ કંઠ રૂંઝાઈ જાય છે. બોલવાનો પ્રયત્ન કરે પણ આંખોમાંથી એવી અશ્રુધારા વહી રહી છે, એવી અશ્રુધારા વહી રહી છે. સ્વામીજી કહે કહો તો સહી પ્રભુ શું થયું? ને ત્યારે પ્રભુ કહે છે કે શું કહું સ્વામીજી, આજે મને મારા એ જીવોની યાદ આવી રહી છે જે છે તો મારી લીલાના, છે તો મારા ગોલોક ધામના, પણ મારાથી વિખૂટા પડીને ભૂતલમાં ગયા છે. જે રાસના સુખના અધિકારી છે પણ ભૂતલમાં પડીને અનેક અનેક વિટંબણાઓનો સામનો કરી રહ્યા છે. આજે મને એમની બહુ યાદ આવે છે અને એટલો વિયોગ મને એમનો થઈ રહ્યો છે કે એમના વિના એક પલ પણ હું રહી શકતો નથી. જ્યારે પ્રભુને એ લીલામાંથી વિખૂટા પડેલા જીવો માટે વિલાપ કરતા જોયા અને ત્યારે સ્વામીજી કહે પ્રભુ ખોટું ન માનશો, પણ આપને એક વસ્તુ હું જરૂર કહીશ કે જે જીવો આપનાથી વિખૂટા પડ્યા, આપનાથી દૂર ગયા, પણ પ્રભુ આપની કૃપા કેવી કે આપ એ જીવોને ભૂલ્યા નથી અને એમને યાદ કરી કરી એમના માટે રડી રહ્યા છો. પણ પ્રભુ એક વસ્તુ સાંભળજો, જે જીવને આપ યાદ કરી કરીને રડી રહ્યા છો એ જીવ તો પ્રભુ આપને ભૂલી ચૂક્યા છે. આ રાસ કરતા કરતા પ્રભુ જે જીવોનું યાદ આપને આવે અને આપ પોતાના પરિકરની વચ્ચે પણ આપને રડાવી જાય, આપનો એવો વિયોગ કરાવી જાય, તો જેવી રીતે પ્રભુ આપ એમના માટે તડપો છો, પ્રભુ એવી તડપ આપના જીવોમાં આપના માટે રહી નથી. પ્રભુ જેને યાદ કરી કરીને આપ વ્યાકુલ થાઓ છો, એ તો બધું સંસારમાં પ્રભુ રચ્યા પચ્યા છે. પ્રભુ કઈ ગમે તેમ હોય પણ એ જીવ મારો છે, હું કેમ ભૂલી શકું? એ મારાથી અલગ થયો છે, એ મારો પરિકર છે, હું કેમ ભૂલું? પણ જ્યારે સ્વામીજીએ કહ્યું કે પ્રભુ એ આપનાથી અલગ તો થયો, આપને ભૂલ્યો તો પણ પ્રભુ ન ભૂલ્યા. પણ જ્યારે સ્વામીજીએ કહ્યું પ્રભુ આપનાથી વિખોટો પડી, આપનાથી અલગ થઈ, એણે પોતાનું મન સંસારમાં ક્યાંક લગાવી દીધું છે, સંસારમાં એનું મન લાગી ગયું છે અને આ વસ્તુ પ્રભુથી સહન ન થઈ. પ્રભુ કહે તું મારો થઈને મારાથી વિખૂટો પડ્યો તો પણ હું તને નહીં ભૂલું, એમ માનીશ કે તું મારો છે. તું મારો થઈને મને ભૂલી ગયો તો પણ હું તને નહીં ભૂલું, હું એમ માનીશ કે તું મારો છે. પણ જ્યારે તું મારો થઈને બીજાનો થવા જાય એ મારાથી સહન ન થાય. અને જ્યારે પ્રભુએ એ જાણ્યું કે આ જીવ પ્રભુથી વિખૂટો પડ્યો અને બીજે સંસારમાં મન લગાવ્યું છે તો પ્રભુથી સહન ન થયું અને પ્રભુ એ જીવોને ભૂલવા તૈયાર થયા. અને જ્યારે જીવોને ભૂલવા તૈયાર થયા તો યમુનાજી વ્યાકુલ થઈ ગયા કે જીવો પ્રભુને ભૂલ્યા છે પણ પ્રભુ તો એમનું સ્મરણ કરે છે અને પ્રભુ એમનું સ્મરણ કરે છે તો ક્યારેક ને ક્યારેક આ જીવોનું વર્ણ ચોક્કસ થશે. પણ જો પ્રભુ એ જીવોને ભૂલ્યા, પ્રભુએ એ જીવોનો ત્યાગ કર્યો તો એમને ભવસાગરમાં ડૂબતા કોણ બચાવી શકશે? જેમ રામાયણની અંદર બધા વાનરોએ રામ રામ લખી લખીને પથ્થર પાણીમાં નાખ્યા, પથ્થર તરવા લાગ્યા. ભગવાન રામે પ્રયત્ન કર્યો, હાથમાં પથ્થર લીધું અને જ્યાં પોતે પાણીમાં નાખ્યો અને પથ્થર ડૂબી ગયું. ફરી પ્રભુએ પ્રયત્ન કર્યો, ફરી નાખ્યો, ફરી ડૂબી ગયો. પ્રભુ વિચાર કરે કે મારું નામ લખીને આ વાનરોએ પથ્થર પાણીમાં નાખ્યા, પથ્થર તરવા લાગ્યા, પણ જ્યારે હું નાખું છું તો કેમ ડૂબી જાય છે? હનુમાનજી સામે ઊભા હતા. પૂછ્યું પ્રભુ કંઈક ચિંતામાં લાગો છો? પ્રભુ કે એક વસ્તુ સમજમાં નથી આવતી કે આ બધા વાનરોએ મારું નામ લખી લખીને પથ્થર પાણીમાં નાખ્યા અને પથ્થર તરવા લાગ્યા, પણ જ્યારે સ્વયં હું નાખું છું તો પથ્થર પાણીમાં ડૂબી કેમ જાય છે? અને ત્યારે હનુમાનજી કહું કૃપાનાથ, એ પથ્થરોને તો આપના નામનો સહારો મળ્યો માટે ભવસાગરમાં તરી ગયા, પણ જ્યારે ભગવાન કોઈને પોતાનાથી દૂર ફેંકે એને ભવસાગરમાં ડૂબતા કોણ બચાવી શકે? જ્યારે ભગવાન કોઈને પોતાનાથી દૂર કરે એને ભવસાગરમાં ડૂબતા કોણ બચાવી શકે? અને યમુનાજી એ જ વિચાર કર્યો, જ્યાં સુધી જીવ પ્રભુને ભૂલ્યો પણ પ્રભુ એને યાદ કરતા હતા અને પ્રભુ એને યાદ કરતા હતા ત્યાં સુધી સંભાવના હતી કે એનું વર્ણ ફરી થશે. પણ જ્યારે પ્રભુ ભૂલવા તૈયાર થયા, યમુનાજી વિચાર કરે જો પ્રભુ આ જીવને ભૂલી ગયા તો પછી આ જીવ ક્યાં જઈને છૂટશે?
તો પછી કહે પ્રભુ કંઈક કૃપા કરો. યદિ આપે એ જીવની ઉપર કૃપા કરવી હશે, એ જીવને વરણ કરવું હશે, તો પ્રભુ એક જ ઉપાય છે. પ્રભુ કે શું? પ્રભુ જો એ જીવ આપનો છે પણ ભૂતલ પર જઈને સંસારના લોકોની સાથે રહીને એ ભૂલી ગયો છે કે એ કોનો છે, એનો સંબંધ કોની સાથે છે. અને જ્યારે વ્યક્તિ ભૂલી જાય કે એનો સંબંધ કોની સાથે છે, ત્યારે જ એ વ્યક્તિ ભયભીત થાય, ત્યારે જે વ્યક્તિ ચિંતામાં આવે. હું ઘણીવાર દ્રષ્ટાંત આપતો હોઉં કે જેમ એક વૃક્ષ જ્યારે આંધી આવે તો વૃક્ષની અંદર સૌથી વધારે કઈ વસ્તુ હલતી હોય? પાંદડા હલે છે. જ્યારે આંધી આવે ત્યારે આંધીના સમયમાં તમે જ્યારે વૃક્ષને જુઓ તો પાંદડાઓ સૌથી વધારે હલતા હોય, અને તમે ધ્યાનથી જોશો તો એમ લાગશે કે જાણે પાંદડાઓ હલતા નથી પણ ભયને મારે ધ્રુજતા હોય એવું તમને લાગશે. આ ધ્રુજતા હોય એવું કેમ લાગે? કારણ કે પાંદડાઓને ખબર નથી કે અમારું મૂળ ક્યાં છે. જો મૂળ ક્યાં છે? બોલે વૃક્ષના મૂળ ક્યાં છે? બોલે ભૂમિની અંદર. અને ભૂમિની અંદર છે તો એ પાંદડાઓને ખબર નહીં કે અમારો સંબંધ જે નાનકડી ડાળીથી અમે જોડાયા છીએ એની સાથે નહીં, પણ આ ડાળી જેને આધારે રહી છે એવા મૂળ સાથે અમારો સંબંધ છે. અને એ મૂળ એવા સશક્ત છે કે જ્યારે ઝાડનું મૂળ વધતું હોય અને વચ્ચે મોટી મોટી પથ્થરની દિવાલો આવે, તે પથ્થરોની દિવાલોને પણ તોડી પાડવાનું સામર્થ્ય આ મૂળની અંદર છે. પણ ઉપર રહેલા થડને ખબર છે કે અમારું મૂળ આ મૂળ છે, માટે પવન આવે તો એ થડ બહુ હલતું નથી, કારણ કે જાણે છે મારા મૂળિયા બહુ સ્ટ્રોંગ છે. એની ઉપર મોટી ડાળ આવે, એને એમ છે કે અમારું મૂળ આ થડ છે, માટે જ્યારે પવન આવે થોડું હલે પછી સ્થિત થઈ જાય. અને એ મોટી ડાલીઓમાંથી નાની ડાલી, અને એમાંથી આટલી નાની ટહેની, અને એની ઉપર લટકેલા હોય છે પાંદડા. અને પાંદડાઓને એમ લાગે છે જે નાની ટહેની ઉપર અમે લટક્યા છીએ એ જ અમારા મૂળ છે. અને એટલા માટે પોતાના મુખ્ય મૂળિયા કયા છે ખબર નથી, તો પવન આવે તો એ ધ્રુજવા લાગે. તો કહેવાય આ પાંદડાઓ જેવી સ્થિતિ આપણા બધાની છે. જે પરિવાર રૂપી ડાલીમાં લટક્યા છીએ, જે સંસાર રૂપી ડાલીમાં લટક્યા છીએ, એને જ પોતાનું મૂળ માનીને બેઠા છીએ. જ્યારે જીવને ખબર પડે જ્યાં હું લટકેલો છું એ મારું મૂળ નહીં, પણ મારું મૂળ તો સ્વયં ગોવર્ધન ધરણ આ બિરાજમાન છે, જ્યારે એની સાથે આપણો સંબંધ છે, જાણીએ તો ક્યારે પણ મન વિચલિત ન થાય. અને એટલા માટે યમુનાજીએ કહ્યું, પ્રભુ એ જીવ ભૂલી ગયો છે કે એનો સંબંધ કોની સાથે છે. અહીંયા કરેલા અનુભવો એ ભૂલી ચૂક્યો છે. તો પ્રભુ યદિ ફરી એને પોતાના મૂળ સ્વરૂપનો પરિચય કરાવવો હોય તો જે લીલાનો અનુભવ એણે અહીંયા કર્યો એ જ લીલાનો અનુભવ એને ભૂતલ પર કરાવવો પડશે. તો પ્રભુ કહે એ કેવી રીતે? ત્યારે યમુનાજી કહે કે જો પ્રભુ, હવે જો આપના જીવોને આપે શરણમાં લેવા હોય તો કોઈને મોકલીને નહીં ચાલે. પ્રભુ આપે સ્વયં ભૂતલ પર આવવું પડશે. ને જ્યારે સ્વયં ભૂતલ પર આવીને દર્શન દેશો ત્યારે આપના જીવો આપને ઓળખી શકશે. અને ત્યારે પ્રભુએ કહ્યું કે જો પ્રભુ, હું તો ભૂતલમાં પ્રગટીશ, પણ સ્વામીજીને બોલાવીને કહ્યું કે હું ભૂતલમાં પ્રગટું તો હું બધાને કહી ના શકું કે મારી સેવા કરો, કારણ કે મારું સુખ શેમાં છે એ સ્વામીજી આપનાથી અતિરિક્ત કોઈ ન જાણે. માટે હે સ્વામીજી, જ્યારે હું શ્રીનાજી રૂપે ભૂતલમાં પ્રગટું તો મારી સેવા શીખવાડવા માટે તમે શ્રી વલ્લભ રૂપે ભૂતલમાં પ્રગટજો અને જગતના લોકોને શીખવાડજો કે મારી સેવા શેમાં છે, મારું સુખ શેમાં છે. અને જ્યારે યમુનાજીએ જોયું કે મારા પ્રભુ પ્રગટવાના છે, તો મારા પ્રભુના પ્રગટતા પહેલા મારા પ્રભુ માટે લીલા સામગ્રી નિર્મિત કરવી, મારા પ્રભુના માટે જે જીવો વિખૂટા પડ્યા છે એમને ગોતી ગોતીને સન્મુખ લાવવા માટે શ્રી યમુનાજી વિચાર કર્યો કે પ્રભુ પધારે ત્યાં સુધી એ જીવોને એવા શુદ્ધ કરું કે મારા પ્રભુને યોગ્ય થાય. અને એટલા માટે એ પ્રભુના માટે લીલા સામગ્રી નિર્મિત કરવા, લીલા સ્થાનો નિર્મિત કરવા અને દેવી જીવોને પાવન કરવા. ભુવમ ભુવન પાવની સેવિતા શુકમયોર હંસાદિવી તરંગ
ભુજ કંકણ પ્રકટ મુક્તિ કવાલુકા દિગંબર તટ સુંદરી નમત કૃષ્ણ તુલ્ય પ્રિયા નમત કૃષ્ણ તુલ્ય પ્રિયા નમત કૃષ્ણ તુલ્ય પ્રિયા. ભુવમ ભુવન પાવની, ભુવનને પાવન કરવા માટે. આ ભુવન એટલે સ્થાન પણ થાય, પૃથ્વી પણ થાય, પણ અમારા શ્રી રમણ પ્રભુ ભુવનનો અર્થ કરે કે ભુવનને પાવન કરવા માટે આવ્યા. તો શ્રી રમણ પ્રભુ અર્થ કરે છે કે ભુવન એટલે શું? બોલે ભક્તના નેત્રો, ભક્તનું મુખ અને ભક્તનું હૃદય. ભક્ત કે ભુવન મેં વાસ કરીએ કહેવાય છે. તો ભુવન શબ્દ સાથે શું સંબંધ થાય? ભક્તનું નેત્ર, ભક્તનું મુખ અને ભક્તનું હૃદય. કારણ કે આ ત્રણેય સ્થાન એવા છે કે જ્યારે જ્યારે પણ દોષ પ્રવેશ કરે છે તો આ ત્રણ સ્થાનમાંથી પ્રવેશ કરે છે. અને જીવ સંસારથી જોડાય છે તો આ ત્રણ સ્થાનથી જોડાય છે. તો આ ત્રણેય સ્થાનોને પાવન કરવા એ પણ અર્થ થયો. અને યમુનાજીનું ભૂતલ પર પધાર્પણ શાના માટે થયું? કારણ કે પ્રભુના માટે લીલા સ્થાનો નિર્મિત કરવા. અને જે પ્રભુના જીવો છે એ ભટક્યા છે, ક્યાંક ને ક્યાંક ખોવાયા છે, એ જીવોને પાછા ગોતી ગોતી પ્રભુની સેવામાં જોડવા. કારણ કે જો દેવીજીઓ વિકુટા પડ્યા, હવે ગમે ત્યાં જન્મા, ગમે ત્યાં ગયા, ઘણીવાર આપણે એવી એવી જગ્યાએ જઈએ અને એવા એવા જીવો આપણને મળે કે આપણને લાગે કે ખરેખર આ જીવ કોઈ પ્રભુની લીલાથી વિખોટો પડેલો છે. ક્યાં ક્યાં જઈએ. મને યાદ છે વર્ષો પહેલા ક્યાંક કેરેલાની અંદર જ જ્યારે ઘણા બધા લોકો બ્રહ્મ સંબંધ લેવા માટે આવેલા, અને બ્રહ્મ સંબંધ લેવા માટે આવેલા તો જ્યારે ઠાકુરજીની સન્મુખ હું એક્સપ્લેન કરતો હતો તો એક બહેન પણ ઊભા હતા. મેં કહું તમને ખ્યાલ આવ્યો કે શું? તો મારી બાજુ બીજા બહેન હતા, એમણે કહ્યું કે જે આ બહુ હિન્દી કે ગુજરાતી સમજતા નથી. મેં કહ્યું કેમ? કે આ બહેન ક્રિશ્ચન છે. તો મેં કીધું આ બ્રહ્મ સંબંધ લેવા કેવી રીતે? તો કહે કે જે જ્યારે નાના હતા ત્યારથી એમની એવી દશા કે જ્યારે કૃષ્ણનું સ્વરૂપ જુએ અને આંખમાંથી આંસુ એમને આવવા લાગે. એમને આજ સુધી એવું કોઈ ખાનપાન પણ કર્યું નથી, એવું કંઈ પણ નથી કર્યું. બસ એને એ જ છે કે જ્યાં કૃષ્ણનું સ્વરૂપ જુએ અને એને કંઈક થવા લાગે અને એમ જ લાગે કે મારો આની સાથે બહુ જૂનો સંબંધ છે. અને જ્યારે મેં થોડું એક્સપ્લેન પણ એમને કર્યું, અને જ્યારે એ બ્રહ્મ સંબંધ લેતા હતા એમાં કેટલાક લોકો એવા કે જે પરંપરાથી વૈષ્ણવ, પણ જ્યારે ગદ્ય મંત્ર બોલાવું તો જે પરંપરાથી વૈષ્ણવ હતા એ ભૂલ કરતા હતા. પણ જેને ન હિન્દી આવડે ન ગુજરાતી આવે, પણ જ્યારે એ ગદ્ય મંત્ર બોલતા હતા તો મારી દ્રષ્ટિ જ્યારે એમના મુખ ઉપર ગઈ, જોયું એની આંખો ઠાકોરજી તરફ મળેલી છે અને આંખમાંથી એવા આંસુ એ શું બોલી રહ્યા હતા કદાચ એમને ખ્યાલ નહીં હોય, પણ કંઈક ઘટી રહ્યું છે. કોઈ વિખૂટો પડેલો જીવ આજે પ્રભુથી મળી રહ્યો છે, અહેસાસ એ વખતે થતો હતો. એવા કયા કયા જીવો ક્યાં ક્યાં હોય અને કેવા કેવા જીવો છે કે શ્રી યમુનાજી કોઈ ના કોઈ રીતે કહેતો ને કે જ્યારે જીવનું બ્રહ્મ સંબંધ થાય છે તો એ પણ શ્રી યમુનાજીની કૃપાથી જ થાય છે. જ્યારે જીવ શરણે આવવાનો હોય એની તિથિ, તારીખ, વાર બધું નિશ્ચિત હોય. મને ખ્યાલ છે જ્યારે પહેલી વાર મારે લંડનમાં પ્રોગ્રામ હતો, વર્ષો થયા 15, 20, 22 વર્ષ, અને એ વખતે કેટલાક લોકો બ્રહ્મ સંબંધની આજ્ઞા લઈ ગયા હતા અને મેં કીધું હતું આ દિવસે આવજો. હવે મારે ઇન્ડિયામાં કંઈક કામ આવી ગયું તો મેં ટિકિટ મારી પ્રીપોન કરાવી અને જે દિવસે બ્રહ્મ સંબંધની આજ્ઞા આપી હતી એ દિવસની મેં ટિકિટ કરાવી. મને ખ્યાલ નહોતો કે મેં આજ્ઞા આપેલી છે. હવે એ વખતે એરપોર્ટમાં અમે પહોંચ્યા અને એને લગેજ જોયું કે લગેજ બહુ એક્સેસ થાય છે તો આટલા પાઉન્ડ ભરવા પડશે. મેં તો આટલા બધા ભરવાના છે તો આપણે થોડું લગેજ ખાલી કરી દઈએ. તો બીજા બધા વૈષ્ણવ આવ્યા હતા, બીજા બેગમાં થોડું સામાન ભર્યું, ફરી વે કર્યું તો કે ના હજી વધારે છે. મેં આટલું કાઢ્યું તો વધારે છે. ફરી સામાન કાઢ્યું, ફરી વે કર્યું તો ફરી કે હજી વધારે એક્સેસ આવે છે. એમ કરતાં કરતાં અડધો પોણો કલાક બગડ્યો. એની અંદર કહેવાય પેલું ફ્લાઇટ પેક થઈ ગઈ. એ વખતે પેલી ટિકિટ આવતી હતી તો કે ઓવરબુક હતી, ફ્લાઇટ પેક થઈ ગઈ. કહ્યું કે આજે ન જઈ શકો, હવે કાલે જઈ શકો. બીજું આવેલા હતા ત્યાં કાર્યક્રમ છે, હવે પાછા જવું પડશે. અને જ્યાં પાછા મુકામ પર આવ્યા તો પેલા 3 બ્રહ્મ સંબંધી નાહીને તૈયાર બેઠા હતા. મેં કહું જુઓ આ તમારા માટે મારે એરપોર્ટથી પાછા આવવું પડ્યું.
કારણ કે જીવને ક્ષણે આવવાનો તારીખ, તિથિ, વાર, ઘડી બધું નિશ્ચિત હોય. જ્યારે ઘડી આવી તો એ ક્યારે કોઈ ટાળી ન શકે, અને ઘડી ન આવી હોય તો અપરસમાં સ્નાન કરી વ્રત કરીને આવેલા હોય તો પણ એવું કારણ આવે કે અટકી જાય. જ્યારે ઘડી આવી છે તો આવી ના રહે. અને બીજે દિવસે હું જ્યારે ગયો તો બધો સામાન લઈ લીધો, બોલે બધું બરાબર છે, કઈ જ ના કરવું પડ્યું. ત્યારે આપણને લાગે કે આ બ્રહ્મ સંબંધ જ્યારે જીવ લે છે તો એ ઘડી પણ નિશ્ચિત, એ ક્ષણ પણ નિશ્ચિત. અને એટલા માટે તો જ્યારે જીવનો બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે સૌથી પહેલા ખબર કોને પડે? બોલે યમુનાજીને. અને જેમ દોર કર શોર કર જાય પિયસો કહે અતિ આનંદ મન મેં જો હર કે. મેં પહેલા પ્રશ્ન પૂછ્યો હતો અને ભાવનાબેનની ખાસ ઈચ્છા હતી એટલે પ્રસંગ લઉં છું. આની અંદર શું કહ્યું છે કે બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ को तभी उनकी भुजा वाम फरके दौड़ कर शोर कर जाए पियसों कहे अति ही आनंद मन में जो हरखे. આ પંક્તિનો અર્થ શું થાય? કે જ્યારે જીવનો બ્રહ્મ સંબંધ થાય ત્યારે શ્રી યમુનાજીની વામ ભુજા ફરકવા લાગે અને યમુનાજી ભાગતા ભાગતા જાય અને પ્રભુને શું કહે કે એક જીવ આપની. હા, હવે જો જ્યારે બ્રહ્મ સંબંધ થાય અને યમુનાજી ભાગતા ભાગતા પ્રભુ પાસે જાય અને પ્રભુને કહે કે એ જીવ પ્રભુ આપના શરણે આવ્યો છે, તો જ્યારે જીવનું બ્રહ્મ સંબંધ થઈ ગયું તો શું પ્રભુને ખબર નથી કે આ જીવ શરણે આવ્યો છે? તો યમુનાજીએ જઈને કહેવું પડે. વસ્તુ ખ્યાલમાં આવે છે? જ્યારે જીવનો બ્રહ્મ સંબંધ થાય ત્યારે યમુનાજી પ્રભુને કહેવા જાય અને કહે આ જીવ આપના શરણે આવ્યો છે. તો જ્યારે બ્રહ્મ સંબંધ થયું તો પછી બ્રહ્મ સંબંધ કોની સાથે થયું? અને જો બ્રહ્મ સંબંધ થયું તો શું પ્રભુને ખબર નથી કે યમુનાજીએ કહેવા આવવું પડે? શું લાગે છે? પદ તો કાયમ ગાતા હોઈએ આપણે. હા, શું લાગે છે? કેવી શાંતિ છવાઈ ગઈ. જ્યારે જ્યારે પણ જીવનો બ્રહ્મ સંબંધ થાય યમુનાજી ભાગતા ભાગતા જાય પ્રભુને વધાઈ આપા. શું વધાઈ આપા? કે જીવ તો પ્રભુને વધાઈ આપવી પડે. એનો મતલબ શું? એમ કે પ્રભુને ખબર નથી. જો પ્રભુને ખબર નથી તો પછી એ જીવનો બ્રહ્મ સંબંધ થયો કોની સાથે? જ્યારે બ્રહ્મ સાથે સંબંધ થયો હોય તો પ્રભુને ખબર તો હોય ને, હા કે ના? તો પછી યમુનાજી કહેવા કેમ જાય? કહેવા જવું પડે તો શું પેલા ખબર નથી પ્રભુને? એટલે એમ કેવા કે મારી આડીથી, એમ તો કેવા જાય નહીં. જો જીવનો બ્રહ્મ સંબંધ થયો તો પ્રભુને તો ખબર હોય મારાથી જોડાયો છે, તો પછી યમુનાજી વધાઈ આપવા કેમ જાય? તો એક ટીકાકાર અર્થ કરે છે કે જ્યારે જીવનો બ્રહ્મ સંબંધ થયો તો એક ટીકાકારે અર્થ કર્યો કે બ્રહ્મ એટલે કોણ? બ્રહ્મ અને પરબ્રહ્મ બે શબ્દો આપણે ત્યાં છે. બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ આપણા પ્રભુ એટલે પરબ્રહ્મ. હવે બ્રહ્મના પરબ્રહ્મના સ્વરૂપમાં એમના ચરણારવિંદ એ કહેવાય અક્ષર બ્રહ્મ. ચરણારવિંદ શું કહેવાય? તો જ્યારે જીવનો સંબંધ પહેલા થાય તો કોની સાથે થાય? તુલસી સમર્પે ક્યાં? તુલસી સમર્પે ચરણારવિંદમાં. એટલે અક્ષર બ્રહ્મ સાથે સંબંધ થયો, પણ પરબ્રહ્મ તો અક્ષર બ્રહ્મના મધ્યમાં બિરાજે છે અને અક્ષર બ્રહ્મ સાથે ચરણારવિંદ સાથે જોડાયા. હવે સેવા કરતા કરતા એ પરબ્રહ્મની પ્રાપ્તિ આપણને થાય. તો જ્યારે જીવ અક્ષરબ્રહ્મ સાથે જોડાયો તો યમુનાજી એ પ્રભુને સમાચાર આપે છે કે પ્રભુ આ જીવ આપના શરણે આવ્યો છે, હવે આપના સુધી એ પહોંચે અને આપનો થઈને રહે એવી કૃપા આપ કરજો. ખ્યાલ આવ્યો? હા કે ના? કોને કોને ખ્યાલ આવ્યો છે? હું પૂછવાનું છું હમણાં એમને. એ સમજાયું તો ખરા ને? હા કે ના? મને સારું લગાવવા કહો છો કે ખરેખર કહો છો? બહુ સરસ. તો વિચાર કરતા હતા કે ભુવમ ભુવન પાવની
કે યમુનાજી પોતાના જીવોની ઉપર કૃપા કરવા માટે, પોતાના લીલાથી વિખરેલા જીવોનું વર્ણન કરવા માટે, અને મેં પહેલા જ કહ્યું ને કે કેવા કેવા જીવો ક્યાં ક્યાં છે એ આપણને ખબર પણ ન હોય, પણ એવા એવા જીવો પણ જ્યારે પ્રભુ તરફ પ્રીતિ કરવા લાગે ત્યારે માનવાનું કે શ્રી યમુનાજીની કૃપા થઈ. જ્યારે કૃષ્ણ તરફ કોઈ પણ જીવ ખેંચાય, યમુનાજીને જાણતો હોય કે ન જાણતો હોય, પ્રભુ તરફ ખેંચાયો એટલે યમુનાજીની કૃપા એના ઉપર પડી. એ યમુનાજીને જાણે કે ન જાણે, પણ યમુનાજી એને જાણી ગયા છે કે આ મારી લીલાનો છે, અને એ જીવને પ્રભુની સન્મુખ કરીને રે. મને થોડા સમય પહેલા જ વિદર્ભમાં જ એક જગ્યાએ લગભગ યમુનાજીના 41 પદ જ હતા, અને ત્યાં એક ઘરમાં મારી પધરામણી હતી, અને પધરામણી હતી જે ફ્લેટમાં, એની બિલકુલ સામેનો ફ્લેટ એક મુસ્લિમ ફેમિલીનો હતો. હવે એ જે છોકરો હતો એ રોજ અહીંયા ઘરમાં રમવા માટે આવે એટલે એણે કહીને રાખ્યું હતું કે તમારા ગુરુજી આવે તમારે મળવું છે. એટલે જ્યારે પધરામણી હતી તો મને પૂછ્યું કે જે સામેવાળો જે ફેમિલી છે એની ઈચ્છા છે કે એનો જે છોકરો છે એ આપને મળવા માંગે છે, તો એને બોલાવો. મેં તો બોલાવો, શું કામ છે ને. ને જ્યારે મળવા માટે છોકરો આવ્યો, એ કહે કે મને આપનું એક કામ છે. મેં કીધું શું કામ છે? કે આપ મારા ઘરે આવશો. મેં કીધું ઘરે શું કામ છે? તો કે ના, મારે આપને એક વસ્તુ બતાવી છે. મેં કીધું વસ્તુ બતાવી છે એટલે શું? કે આપ મારી જોડે અમારી ઘરે આવશો. મેં ચલો 2 મિનિટ જતા જઈએ. તો એ છોકરો મને લઈ ગયો. બિલકુલ એ વૈષ્ણવના સામેનો ફ્લેટ એનો હતો, અને જેવો ફ્લેટમાં લઈ ગયો અને મને કહે કે જે મારા સ્ટડી રૂમમાં આપ આવો. અને સ્ટડી રૂમમાં ગયા પછી કે મારે આપને એક જણની ફરિયાદ કરવી છે. કીધું ફરિયાદ કરવી છે એટલે? કોની ફરિયાદ કરવી છે? કે મારો એક મિત્ર છે એની કમ્પ્લેન મારે આપની પાસે કરવી છે. કયો મિત્ર? તે આટલું બોક્સ ક્યાંકથી લઈને આવ્યો, અને જ્યાં બોક્સ ખોલ્યું તો અંદર લાલનનું સ્વરૂપ. મેં કહ્યું આના ઘરમાં અહીંયા લાલન ક્યાંથી? તો કહે કે થોડા દિવસ પહેલા જ અમારી સ્કૂલમાં જન્માષ્ટમીનો પ્રોગ્રામ હતો, અને એમાં મેં પણ પાર્ટ લીધો હતો. તો કોઈ ડોનર હતા, એણે બધાને લાલનનું સ્વરૂપ આપ્યું. તો મેં મારા ઘરે પૂછ્યું કે મને આ મળ્યું છે તો હું રાખું? તો ઘરના લોકોને કહ્યું એઝ એ તને પ્રાઇઝ તરીકે મળ્યું છે તો ભલે રાખ. અને મારા ઘરમાં રાખવાની પરમિશન આપી. એના પછી તો એવું આ કરવા લાગ્યો છે કે મારે આપને ફરિયાદ કરવી છે કે આપ એને વળો. મેં કીધું કે હું કેમ વળું? મારું કેમ બગાડ્યું છે? શાના માટે વળું? કે ના, આપ એને વળો. મેં કીધું કર્યું શું છે પણ એમને? કે જુઓ કે જ્યારે ઘરમાં આવ્યા ત્યાં સુધી ઠીક હતા, પણ જ્યારે મારી સ્કૂલ ખુલવાની હતી અને જેવું સ્કૂલ બેગ હું મારું લઈને આવ્યો અને મારી બુક્સ ભરી, તો એ દિવસે આ આવ્યો અને મારી બેગ ખેંચે અને મને કહે કે મને આવી ને આવી બેગ જોઈએ છે, અને હું ન આપું તો મારી બેગ બધી ફેંદી નાખી અને માર મને પડે ઘરમાં. એમ કરતા કરતા મેં ઘરે ગજીઓ કરાવીને બીજી બેગ લીધી, અને જો આ બીજી બેગ એમની પાસે મૂકી. મેં જ્યાં પધરાયા ત્યાં બેગ પણ મૂકી હતી. પછી કહે કે જો હવે તો એવું કરે છે કે જ્યારે હું સ્કૂલે જાઉં તો મારી ભેગો આવે છે. ઘણીવાર ટીચરની બેન્ચમાં બેસી જાય, ત્યાં બેસી જાય, અને હું રોકું તો મને વળે. અને એકવાર હું ક્યાંક એને કીધા વિના ચૂપચાપ ગયો તો મને ધક્કો માર્યો અને હું પડી ગયો, અને જો મને વાગ્યું આપે ને વડો આવી તે એવું ના કરે. હું વિચાર કરું મેં આ જીવ ક્યાં છે? અને ઠાકોરજી જ્યારે પોતાના લીલાનો જીવ કોઈ હોય, પોતાનો કોઈ અંતરંગ જીવ હોય, તો એની કેવી કાળજી રાખે છે કે જ્યાં પ્રભુનું સ્વરૂપ ન હોઈ શકે ત્યાં કોઈ ના કોઈ રૂપે જ્યારે કૃષ્ણ આવી જાય ત્યારે માનવાનું કે શ્રી યમુનાજીએ કૃપા કરી છે. કારણ કે કૃષ્ણ સાથે જોડનાર, પ્રભુની સાથે જોડનાર શ્રી યમુનાજીથી વધીને કોણ હોઈ શકે? કારણ કે સંયોગની શક્તિ તો શ્રી યમુનાજી છે. જ્યારે પ્રભુ સાથે, કૃષ્ણ સાથે સંયોગ થાય ત્યારે માનવાનું કે આ શ્રી યમુનાજી કૃપા કરી રહ્યા છે. અને એવા તો કેટલા કેટલા જીવો ક્યાં ક્યાં વસે છે, કેટલી જગ્યાએ, અને શ્રી યમુનાજી એ જીવોની ઉપર કૃપા કરવા માટે આ ભૂતલ ઉપર પધાર્યા છે. અને માટે કહ્યું ભુવમ ભુવન પાવની, કારણ કે આ ભુવનને પાવન કરવા માટે. અને પાવન ક્યારે થાય? કે જ્યારે પ્રભુના ચરણારવિંદ પધારે ત્યારે આ ભુવન પાવન થાય. આ દેહરૂપી ભવન ક્યારે પાવન થાય? કે જ્યારે આ નેત્ર, આ મુખ અને આપણા હૃદયમાં ઠાકોરજીનો વાસ થાય, ઠાકોરજીનો આવેશ થાય. અને એટલે તો શ્રી યમુનાજી ભૂતલ પર પધાર્યા. નંદાજી પણ કહે છે કે નેહ કારણ શ્રી યમુને પ્રથમ આઈ. બોલે યમુનાજી જ્યારે ઠાકોરજી પધારવાના હતા તો એનાથી પહેલા પણ યમુનાજી આવ્યા. બોલે કેમ? ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તહાં તે અતિ ही आतुर जुधाई.
કારણ કે યમુનાજી જાણતા હતા કે આ જીવો જે પ્રભુથી અલગ પડ્યા છે અને અલગ થયા છે અને જેની સાથે સંસારમાં રહી રહ્યા છે એમની સાથે રહીને એમના જેવું બોલવું શીખી ગયા છે, એમના જેવું ખાવું પીવું શીખી ગયા છે અને ભૂલી ગયા છે કે હું જેની સાથે રહું છું એમનો નહીં, મારો સંબંધ કોઈ ઓરથી છે. અને જ્યારે એ ભૂલી ગયા છે તો યમુનાજીને લાગ્યું કે ક્યાંક પહોંચવામાં મોડું ન થઈ જાય, ક્યાંક એટલી વાર ન થઈ જાય કે એને પાછા આવવાની બધી સંભાવનાઓ સમાપ્ત થઈ જાય. અને માટે કહ્યું, ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તહાં તે અતિ આતુર જુધાઈ, જાકે મન જૈસી ઈચ્છા હતી તાહી કી તૈસી હી આય સાધજો પૂજાઈ. અને યમુનાજી ભૂતલ પર આવીને શું કર્યું? જે જીવોની જેવી જેવી ઈચ્છાઓ હતી એ બરાબર ઈચ્છાઓ એવી જ રીતે પૂર્ણ કરીને શ્રી યમુનાજી જગતમાં પૂજિત બન્યા. કારણ કે જેવી જેવી ઈચ્છા ભક્તોના મનમાં, જે ઈચ્છા ભક્તોના મનમાં, કારણ કે માનો સ્વભાવ છે ને, ગમે તેવો બાળક હોય, ગમે તેવો જીવ હોય, પણ માના માટે સૌથી શ્રેષ્ઠ. અમે લોકો ભણતા માની આ છે, નાનપણમાં એક ઇંગ્લિશમાં સ્ટોરી અમારે આવતી કે થ્રુ મધર્સ આઈઝ, અને એમાં કંઈક એવું હતું કે માં એના બાળકને લઈને ક્યાંક ગઈ અને એનો બાળક ખોવાઈ ગયો. જ્યારે રડવા લાગી તો પોલીસવાળા આવ્યા અને કહે કે તમારું બાળકનું વર્ણન કરો, એ કેવો લાગે છે, તમે ગોતીને લઈ આવીએ. અને માં કહે તો એવો રાજકુમારો જેવો લાગે છે, એવા વાંકડિયા વાંકડિયા વાળ છે, એવી એની નીલી નીલી આંખો છે, એવા સરસ ગુલાબી ગુલાબી ગાલ છે એના, અને એવો સ્વરૂપ છે કે તમે જોઈને ઓળખી જશો. એ આખું વર્ણન પોલીસવાળાઓએ લખ્યું અને આખા જગ્યામાં, આખા ગાર્ડનમાં ફર્યા, પણ આવા વર્ણનવાળો એક છોકરો મળ્યો નહીં. જ્યારે રાત પડવા આવી અને ગાર્ડન બંધ કરવાનો ટાઈમ થયો ત્યારે એક હવલદાર એક છોકરાને પકડીને લાવ્યો. એવા કપડાં ફાટેલા હતા, ચામડી ફાટેલી હતી, આમ નાક વહેતી હતી, અને એવો છોકરો લઈને આવ્યા. અને માં દોડતી દોડતી ગઈ, આ તો મારો દીકરો છે. પોલીસ પેલું વર્ણન સાંભળે અને દીકરાને જુએ, વર્ણન જુએ અને આ દીકરાને જુએ. બોલે માએ તો લખાવ્યું હતું કે એવો રાજકુમારો જેવો લાગે છે, અને એવી નીલી નીલી આંખો છે, એવા વાંકડિયા વાળ છે, પણ અહીંયા તો હાલ બેહાલ છે. અને પેલો હવલદાર લડવા લાગ્યો કે તમે દીકરો કંઈક અલગ લાગે છે, તમે વર્ણન ખોટું કેમ કર્યું? ત્યારે મોટા ઓફિસરે આવીને કહ્યું, તારી નજરમાં ભલે ગમે તેવો લાગતો હોય, પણ માની નજરમાં એનો હરેક દીકરો રાજકુમારથી ઓછો ક્યારે હોતો નથી. એનો દીકરો શ્રેષ્ઠ જ હોય. અને એવી રીતે ચાહે જીવ કેવો પણ કેમ ન હોય, પણ શ્રી યમુનાજી જ્યારે માં છે તો યમુનાજી માટે એમનો પ્રત્યેક જીવ ઉત્તમ છે, એનું પ્રત્યેક જીવ સર્વોત્તમ છે. અને યમુનાજી કહે, મારા કોઈ પણ જીવના મનોરથ અપૂર્ણ ના રહી જાય, મારા જીવના મનમાં જાગેલી કોઈ પણ ઈચ્છા એમને એમ ન રહી જાય. અને એ ઈચ્છાને પૂર્ણ કરવા માટે શ્રી યમુનાજી આવી લીલા કરે છે. અને એટલે કહ્યું, ભુવમ ભુવન પાવની અધિગતામ અનેકસ્વને. અને એટલા માટે શ્રી યમુનાજી આ ભૂતલ ઉપર પધાર્યા. અને જ્યારે ભૂતલ ઉપર પધાર્યા ત્યારે એમનું સ્વાગત કોણે કર્યું? પ્રિયાભીરેવ સેવિતા શુકમયુર હંસાદિભિ, પ્રિયાભીરેવ સેવિતા શુકમયુર હંસાદિભિ, પ્રિયાભીરેવ સેવિતા શુકમયુર હંસાદિભિ, ભીરેવ સેવિતા શુકમયુર હંસાદિભિ, શુકમયુર હંસાદિભિ, શુકમયુર હંસાદિભિ, શુકમયુર હંસાદિભિ. અને જેવા યમુનાજી ભૂતલ ઉપર પધાર્યા અને મહાપ્રભુજી કહે, પ્રિયાભીરેવ સેવિતા શુકમયુર હંસાદિભિ, કે યમુનાજીની સખી રૂપ, યમુનાજી જેને પોતાના પ્રિય માને છે એવા શુક, મયુર અને હંસોએ એમનું સ્વાગત કર્યું. અને કેવી રીતે? પ્રિયાભીરેવ સેવિતા, જેમ પોતાની પ્રિયા હોય, સખી હોય એવી રીતે. કારણ કે યત્ર યથોચિતમ તત્ર તથા કુર્વંતી ઇતિ પ્રિયા,
કે જ્યારે જે અનુકૂળ હોય અને જે પ્રિય હોય એ કરે એને કહેવાય પ્રિયા. અને અહીંયા શ્રી યમુનાજી જ્યારે પધાર્યા તો આ બધી સખીઓ છે યમુનાજીની, શુક, મયુર અને હંસાદેવી. અને યમુનાજીને ગમે એવું કરે એને કહેવાય પ્રિયા. અને જ્યાં આવ્યા તો શુક મધુર મધુર ગાન કરવા લાગ્યા. એટલે શુક કઈ સેવા કરે? બોલે વાચિક. મયુર સુંદર નૃત્ય કરવા લાગ્યા. કઈ સેવા કરે? બોલે કાયિક. અને હંસ સ્મરણ કરે એ કઈ સેવા કરે? બોલે માનસી. તો શુક, મયુર, હંસા દેવી એટલે શુક, મયુર અને હંસ આ ત્રણેય પ્રકારના જીવો એટલે કે સાત્વિક, રાજસ અને તામસ. અને એટલા માટે યમુનાજી પણ જ્યારે પધારે છે તો આપના હસ્તમાં આપણને 3 કમલ દેખાય છે કે નહીં? હા, એક કલીબંધ છે, એક અડધું ખીલેલું છે અને એક આખું ખીલેલું છે. તો એવી રીતે બંધ રહેલી કલી એટલે તામસ જીવો, અડધી ખીલેલી કલી એટલે રાજસ જીવો અને આખા ખીલેલું કમળ એટલે સાત્વિક જીવો. એ ત્રણેય ને લઈને શ્રી યમુનાજી પદાર્પણ કરે છે અને ત્રણેય જીવો શ્રી યમુનાજીના સંગી છે. અને એટલા માટે કહ્યું કે આ ત્રણેય પ્રકારના જીવોએ શ્રી યમુનાજીનું સ્વાગત કર્યું. શુક, મયુર, હંસાદિભી. શુક એટલે આપણે કહીએ ને જેમ શુકમાં વૈરાગ્ય છે, એમ જેની અંદર પ્રભુ સિવાય અન્યત્ર રાગ નથી, પ્રભુ સિવાય બીજે ક્યાંય મન જતું નથી, એ શુક જેવા જીવો. મયુર એટલે કહેવાય ને કે જે પ્રભુને જોઈને સુંદર નૃત્ય કરવા લાગે. પછી એ મોર અમેરિકાનો હોય, આફ્રિકાનો હોય, ગમે ત્યાંનો હોય, પણ કાળા વાદળ દેખાય એટલે મોર નાચવા લાગે. અને એમ જ્યાં પ્રભુ ઘનશ્યામને જુએ અને ઘનશ્યામને જોઈને જેનું મન સદા ડોલવા લાગે એ કહેવાય મયુર જેવા જીવ. અને હંસ એટલે જેના અંદર વિવેક છે. હંસ એટલે જેના મનમાં વિવેક છે. અને વિવેક છે એટલે એ હંસને કહેવાય ને કે દૂધ અને પાણી મિક્સ કરીને આપો તો એમાંથી એ દૂધ પી લેશે અને પાણી રહેવા દેશે. ઘણીવાર આપણને ખ્યાલ નથી હોતો કે ક્યારે કઈ વસ્તુનું ગ્રહણ કરવું અને કઈ વસ્તુનું ગ્રહણ ન કરાય. ઘણીવાર એક ભાઈ, મને ખ્યાલ છે ક્યાંકથી કોઈનું ભાગવત લખેલું હશે, લઈને આવ્યા અને મને કે ભાગવતજીમાં પેલો અમેરિકાનો પ્રસંગ બહુ સારો આવે. ભાગવતજીમાં કયો અમેરિકાનો પ્રસંગ? તો કે પેલા ભાઈ અમેરિકા ગયા હતા અને આમ કર્યું હતું. કયો પ્રસંગ ભાગવતજીમાં? ના, ભાગવતજીમાં છે. અને પછી મને લઈને આવ્યા. મેં કીધું કે આ જે વક્તા છે એ વક્તાએ પોતાનો અનુભવ લખ્યો છે આમાં, આ ભાગવતજી ન કહેવાય. તો એમ ઘણીવાર આપણને એ વિવેક નથી રહેતો કે કઈ વસ્તુ કઈ રીતે ગ્રહણ કરવી અને કઈ વસ્તુ ગ્રહણ ન કરાય. અને એટલા માટે કહું, જેની અંદર એ સાર અસારનો વિવેક હોય એને કહેવાય હંસની જેમ જીવ. તો અહીંયા શુક, મયુર અને હંસ રૂપી જીવોએ શ્રી યમુનાજીનું સ્વાગત કર્યું. પોતાની પ્રિય સખી આવી રહ્યા છે એવી રીતે મધુર મધુર ગાન કરીને શ્રી યમુનાજીને પ્રસન્ન કર્યા. અને આગળ ત્રીજી કડીની અંદર કહે છે કે શ્રી યમુનાજીના આપણને અલૌકિક દર્શન મહાપ્રભુજી કરાવે છે અને કહે તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિ કવાલુકા નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયા તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિ કવાલુકા નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયા નમત કૃષ્ણ તુર્ય પ્રિયા નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. અને મહાપ્રભુજી આપણને યમુનાજીના પ્રગટ દર્શન કરાવી રહ્યા છે. અને શું કહે છે? તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. અને મહાપ્રભુજી એમ કહે છે કે તમે જ્યારે જ્યારે પણ શ્રી યમુનાજીના તટ ઉપર જાઓ છો અને યમુનાજીના સાનિધ્યમાં ઊભા રહો છો ત્યારે શ્રી યમુનાજી તમને પ્રગટ દર્શન ન આપે એ બની જ ન શકે. જ્યારે જ્યારે પણ યમુનાજીના તટ ઉપર જાઓ છો અને યમુનાજીના પ્રગટ દર્શન ન થાય એ બની જ ન શકે. પણ આપણે કહીએ અમે તો દર વર્ષે જઈએ છીએ.
વર્ષમાં 2-3 વાર પણ જઈએ છીએ, યમુનાજીનું પાન કરવા જઈએ, પૂજન કરવા જઈએ, પણ પ્રગટ દર્શન આપ્યા યમુનાજીએ એવું અમને લાગતું. તો પછી અમે કેવી રીતે માનીએ? તો એ જ વસ્તુ જે શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે, શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને દર્શન કરાવે 41 પદમાં અને કહે છે કે યમુનાજીના તટ ઉપર જાય અને યમુનાજી દર્શન ન આપે એ થઈ જ ન શકે. જીવ કે અમને તો દર્શન ન થયા, ત્યારે હરિરાય મહાપ્રભુજી એ જીવને યમુનાજીના તટ ઉપર લાવીને ઊભો કરી દે અને કહે છે કે નૈન બર દેખ અબ ભાનુ તનયા. ચતુર્થ પદ, જેની પાસે પુસ્તક હોય જોડે ગાન કરજો, એનું શ્રવણ કરીએ અને પછી દર્શન કરીએ. નૈન પર દેખ, નૈન પર દેખ અબ ભાનુ તનયા. નૈન ભર 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 દેખ અબ ભાનુ તનયા. કેલી પિય સો કરે ભ્રમર તબ જી પરે. કેલી પિય સો કરે ભ્રમર તબ હી પરે. શ્રમ જલ ભરત આનંદ મનયા. નૈન ભર દેખ અબ ભાનુ તનયા. चलत तेरी होई लेत पिय को मोही. इन बिना रहत नहीं एक छिन चढ़ते तेरी होई लेत पिय को मोही. इन बिना रहत नहीं एक छीन रसिक प्रीतम रसिक प्रीतम
રસિક પ્રીતમ રાસ કરત શ્રી યમુના પસ મારો નિરદન की है जो धनया मैंने भर देख अब भानु धनया मैंने भर देख अब भानु धनया अब भानु હરિરાય મહાપ્રભુજી કહે કે કોઈ જીવ શ્રી યમુનાજીના તટ ઉપર આવે અને યમુનાજી એ જીવને દર્શન ન આપે એ બની જ ન શકે. જીવ કહે અમે તો ઘણી વાર જઈએ પણ યમુનાજીના દર્શન અમને તો થતા નથી. જો શ્રી ગુસાઈજી પ્રભુચરણ પણ યમુના અષ્ટપદીની અંદર શ્રી યમુનાજીના દર્શન આપણને કરાવે છે અને ગુસાઈજી કહે છે કે યમુનાજીનું સ્વરૂપ એવું છે કે જ્યારે રાત્રિ થાય તો યમુનાજીમાં હજારો સફેદ સફેદ પોયણી ખીલી જાય. પોયણી જાણો છો ને? ગુજરાતીમાં પોયણી જ કહેવાય, શું કહેવાય? કુમુદની. હા, પોયણી જ કહેવાય ને. બહુ સરસ. તો રાત્રિના સમયમાં યમુનાજીની અંદર હજારો સફેદ સફેદ પોયણી ખીલી જાય અને જ્યારે સવાર પડે તો યમુનાજીના જલમાં લાલ લાલ કમળ ખીલે. શ્રી ગુસાઈજી કેવા દર્શન કરે છે યમુનાજીના અને કહે છે કે જ્યારે રાત્રિ થાય ત્યારે યમુનાજીમાં શું ખીલે? સફેદ સફેદ પોયણી ખીલે અને જ્યારે દિવસ થાય ત્યારે લાલ લાલ રંગના કમળ ખીલે. તો પહેલા મને એ બતાવો કે વહેતા જલની અંદર ક્યારે પણ કમળ ખીલે? વહેતા જળની અંદર ક્યારે પોયણી ખીલે? કમળ કેવામાં ખીલે? પણ અહીંયા ગુસાઈજી દર્શન કરે છે કે જ્યારે રાત્રિ થાય યમુનાજીના જલમાં હજારો પોયણીઓ ખીલી જાય અને જ્યારે સવાર પડે ત્યારે હજારો લાલ લાલ કમળ ખીલે. તો બોલે એ શું છે? તો શ્રી ગુસાઈજી કહે છે કે જુઓ, શ્રી યમુનાજી એનું સ્વરૂપ એ છે કે યમુનાજીના તટ ઉપર નિત્ય રાત્રિના ઠાકોરજી રાસ કરવા પધારે અને જ્યારે રાસ કરવા પધારે તો યમુનાજીને લાગે કે પ્રભુના રાસના દર્શન કરવા માટે આ બે નેત્ર પર્યાપ્ત નથી. પ્રભુ એવી કૃપા કરો કે હજારો નેત્ર ધારણ કરીને હું આપના રાસના દર્શન કરું. અને એ જ વખતે રાત્રિના સમયમાં યમુનાજીમાં હજારો સફેદ પોયણી ખીલી જાય અને આ પોયણી શું છે? એ બીજું કાંઈ નહીં, પ્રભુના રાસના દર્શન કરવા માટે ધારણ કરેલા શ્રી યમુનાજીના હજારો નેત્ર છે. અને હજારો નેત્ર ધારણ કરીને આખી રાત્રિ શ્રી યમુનાજી એ પ્રભુના રાસના દર્શન કરે છે. તો ગુસાઈજી કહે જ્યારે દિવસ થાય ત્યારે લાલ લાલ કમળ ખીલે. તો આ લાલ લાલ કમળ શું છે? ત્યારે ગુસાઈજી કહે કે જ્યારે પ્રભુ રાસ કરવા પધાર્યા અને આખી રાત્રિ શ્રી યમુનાજીએ એ સફેદ પોયણી રૂપી નેત્ર ધારણ કરી પ્રભુના રાસના દર્શન કર્યા તો જે આખી રાત જાગ્યું હોય સવારે એના નેત્ર કેવા લાગે? તો કહેવાય કે આખી રાત્રિ આ સફેદ પોયણી રૂપી નેત્ર ધારણ કરી જ્યારે યમુનાજીએ પ્રભુના રાસના દર્શન કર્યા અને દિવસ થતાની સાથે જ્યારે લાલ લાલ કમળ ખીલે તો માનો આ કમળ નહીં પણ આખી રાત્રિ જાગરણને કારણે અરુણ થયેલા શ્રી યમુનાજીના નેત્ર જ આ લાલ કમળ રીતે ખીલ્યા છે. અને જ્યારે યમુનાજીના સન્મુખ ઉભા હોઈએ અને કમળ તરતું તરતું આવે ત્યારે માનવાનું કે આજે શ્રી યમુનાજીએ કૃપા દ્રષ્ટિ આપણા ઉપર કરી. જ્યારે જ્યારે કમળ ઉપર દ્રષ્ટિ પડે ત્યારે માનવાનું કે યમુનાજીની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર થઈ રહી છે. અને મહાપ્રભુજી પણ કહે અને હરિરાયજી પણ કહે કે યમુનાજીના તટ ઉપર આપણે જઈએ, યમુનાજીની સન્મુખ જઈએ અને યમુનાજી એ જીવને દર્શન ન આપે એ બની જ ન શકે. આપણે કહીએ અમે તો પ્રતિવર્ષ જઈએ છીએ, કાયમ જઈએ છીએ, પણ અમને દર્શન આપ્યા હોય એવું લાગતું નથી.
તો હરિયાજી કહે છે કે નૈન ભર દેખ અબ ભાનુ તનયા. નૈન ભર દેખ એટલે જેને જોયા પછી બીજા કોઈને જોવાનું મન ન થાય ત્યારે માનવાનું કે નૈન ભરીને નિરખ્યા. જેના દર્શન કર્યા પછી આ જગતની કોઈ વસ્તુ પણ આપણા આંખોમાં વસી ન શકે ત્યારે માનવાનું કે નૈન ભરીને દર્શન આપણે કર્યા. અહીંયા કહે કે નૈન ભર દેખ અબ ભાનુ તનયા. જો કોઈ બાળક માં પાસે આવ્યો હોય અને માં એને ન મળે થઈ શકે. ઘણી વાર કહેતો હોઉં ને કે વિદેશની અંદર જ ક્યાંક એક દંપતી પોતાના બાળકને લઈને કોઈ મેળામાં ગયા અને જ્યારે મેળામાં ફરવા માટે ગયા અને અચાનક માનો હાથ છૂટી ગયો અને પેલું બાળક ક્યાંક મેળામાં ખોવાઈ ગયું અને જ્યાં બાળક ખોવાઈ ગયું તો માને એટલો તાપ થયો, રડવા લાગી કે કેમ કરીને મારા બાળકને ગોતીને લાવ. એનો પતિ સમજાવે છે કે આ મેળામાં આ ફેર લાગેલું છે, એની બહાર ક્યાં ગયો નહીં હોય, આટલામાં જશે, મળી જશે. પણ કહે કે ના ના ના, જ્યાં સુધી મારો દીકરો નહીં આવે હું કંઈ ખાઈશ નહીં, હું કંઈ પીશ નહીં. એટલું એનો સમજાવવાનો પ્રયત્ન કરે, એટલું એને સમજાવવાનો પ્રયત્ન કરે, પણ એ સ્ત્રી કોઈ પણ રીતે માનવા તૈયાર નથી. એ કે કેમ પણ કરો, મારા દીકરાને ગોતીને લાવો, મારો દીકરો નહીં આવે ત્યાં સુધી હું પણ કંઈક જલ નહીં લઉં. એનો પતિ સમજાવે છે કે જો થોડી વારમાં મળી જશે, ક્યાંય બહાર તો ગયો નહીં હોય. પણ કે ના ના, જ્યાં સુધી હું એને ન જોઉં મને ચેન ન પડે, પાણી પણ નહીં પીવું. 2-3 કલાક પછી જ્યારે એ છોકરો મળ્યો અને એની માએ એને હૃદયથી લગાવી લીધો અને એટલું ચૂમવા લાગી, તું ક્યાં ચાલ્યો ગયો હતો? તને જોયા વિના અમારી એક ક્ષણ એવી રીતે વીતતી હતી જાણે એક યુગ વીતી ગયા હોય. જ્યારે એ માં એના મળેલા દીકરાને જ્યારે વહાલ કરતી હતી, એનો પતિ સામે ઊભો આ દ્રશ્ય જોતો હતો. એની આંખમાં આંસુ આવી ગયા. જ્યારે એની પત્ની કહ્યું ચલો હવે તો આપણો દીકરો મળી ગયો છે, ચાલો આપણે આ મેળો જોઈને આવીએ. એના પતિએ કહ્યું ના, મારે હવે ઘરે જવું છે. એની પત્ની કે હવે શું થયું? દીકરો ખોવાઈ ગયો હતો એટલે હું રડતી હતી, હવે તો મળી ગયો છે, હવે શું વાંધો, હવે મેળો જોવા જઈએ. એનો પતિ કે ના, મારે ઘરે જવું છે. બોલે કેમ? તો કહે કે જ્યારે મેં જોયું કે તારો દીકરો 1 કલાક તારાથી દૂર રહ્યો અને 1 કલાક દૂર રહીને તારી આવી દશા થઈ ગઈ અને હું તો મારી માને ભારત મૂકીને અહીંયા આવે 20 વર્ષ થઈ ગયા છે, તો એની મારા માટે હાલત શું થઈ હશે? મારે જલ્દી જઈને મારા દેશ મારી માને મળવા પાછા જવું છે. જ્યારે મેં જોયું કે 1 કલાક પણ તારો બાળક દૂર રહે અને તારી એવી દશા થઈ જાય, તો જેને 20 વર્ષનો વિયોગ હશે એ માનો તાપ કેવો હશે? તો વિચાર કરો, 1 કલાક પણ બાળક દૂર હોય અને માની આવી દશા થઈ જાય, અને આપણે તો એવા જીવો છીએ કે જેને એ માંથી વિખૂટા પડે યુગોના યુગો વીતી ગયા. તો વિચાર કરો એ માનો તાપ કેવો હશે? વિચાર કરો એ માનો વિયોગ કેવો હશે? અને જે માનો એવો અલૌકિક તાપ જીવ માટે હોય અને જીવ એના સાનિધ્યમાં જાય અને યમુનાજી એને દર્શન ન આપે, એ ક્યારે બની શકે? અરે જ્યારે બાળક જાય તો પહેલી ખબર માને પડે અને માં તો દોડતી એને મળવા માટે આવે. અને આપણે કેમ કહી શકાય કે યમુનાજીના દર્શન કરવા માટે જઈએ અને યમુનાજી આપણને દર્શન ના આપે? શેરાય મહાપ્રભુજી કહે છે કે જો મહાપ્રભુજી કહે છે કે યમુનાજીના તટ ઉપર ગયા, યમુનાજીના સાનિધ્યમાં ઊભા હતા, બીજું કાંઈ નહીં પણ યમુનાજીના જલમાં ઉઠતી તરંગના દર્શન થયા હતા કે નહીં? જ્યારે પણ યમુનાજીના સાનિધ્યમાં આપણે હતા, યમુનાજીના જલમાં ઉઠતી તરંગના તો દર્શન દરેકે કર્યા હશે. અને મહાપ્રભુજી કહે કે તરંગના દર્શન થયા અને કહી રહ્યા છો યમુનાજીએ દર્શન ના આપ્યા? આ યમુનાજીના જલમાં ઉઠતી તરંગ શું છે? મહાપ્રભુજી કહે તરંગ ભુજ કંકણ. આ તરંગ બીજું કાંઈ નહીં, યમુનાજી હસ્તમાં ધારણ કરેલા કંકણ છે. જ્યારે વર્ષો પછી બાળક માને મળવા માટે આવે તો માં સૌથી પહેલા શું કરશે? એનો હાથ ઉપર કરી એના બાળકના માથે ફેરશે. અને જ્યારે યુગોથી વિખૂટો પડેલો જ્યારે જીવ શ્રી યમુનાજીના સાનિધ્યમાં જાય અને યમુનાજીના જલમાં ઉઠતી તરંગના દર્શન થાય, તો આ તરંગ બીજું કાંઈ નહીં, એ જીવના માથે પધરાવા માટે ઊંચો કરેલો શ્રી યમુનાજીનો હસ્ત છે. પ્રકટ મુક્તિકા વાલુકા. અને જે ત્યાંની રજકણ છે, શ્રી મહાપ્રભુજી કહે યમુનાજીના તટની રજ એ રજ નહીં, એ કંકણમાં જડેલા મોતી છે. અને એટલે તો કહ્યું તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા.
અને શૈરાય મહાપ્રભુજી કહે છે કે કેલી પિયસો કરે ભ્રમર તબહી પરે. ક્યારેક ક્યારેક યમુનાજીના તટ પર ઉભા હો અને દર્શન થયા હશે કે ક્યારેક ગોલ ગોલ વલય ઉઠે છે, ગોલ ગોલ ભ્રમર ઉઠતા દર્શન પણ થયા હશે. અને હરિરાયજી કહે કે ગોલ ગોલ ભ્રમર ઉઠતા દર્શન થયા, ગોલ ગોલ વલય ઉઠતા દર્શન થયા, અને તમે એમ કહી રહ્યા છો કે યમુનાજી દર્શન ન આપ્યા? અરે યમુનાજીના જલમાં તરંગ આ વલય ક્યારે ઉઠે? તો કહે કેલી પિયસો કરે ભ્રમર તબહી પરે, કે જ્યારે ઠાકોરજીની સાથે એમનો હાથ પકડીને યમુનાજી ગોલ ગોલ ફરતા હોય, ફુંદેડી ફરતા હોય, નૃત્ય કરતા હોય, ત્યારે યમુનાજીના જલમાં ભ્રમર પડે. ને જ્યારે યમુનાજીના સાનિધ્યમાં ઊભા હોઈએ અને ભ્રમરના દર્શન થાય તો માનજો યમુનાજી આજે એકલા નહીં, ઠાકોરજી સહિત આપણને દર્શન આપ્યા છે. તો જ્યારે તરંગના દર્શન થાય, માનો એ યમુનાજીનો ઊંચો કરેલો હસ્ત છે કે યુગો યુગોથી જે જીવના તાપમાં હતા, જે જીવના વિયોગમાં શ્રી યમુનાજી હતા, એ જીવ જ્યારે યમુનાજીના સાનિધ્યમાં જાય અને પોતાનો ઊંચો કરેલો હાથ જ્યારે એના માથે પધરાવે ત્યારે યમુનાજીને કેવો સુખ મળતું હશે. અને તરંગ ભુજે કંકણ, અને કહ્યું કેલી પિયસો કરે ભ્રમર તબહી પરે. અને જ્યારે ઠાકોરજી યમુનાજી સાથે રાસ કરતા હોય ત્યારે યમુનાજીના જલની અંદર એ ભ્રમર પડે છે અને ભ્રમરના દર્શન આપણે કરીએ, એ તરંગના દર્શન કરીએ ને છતાં આપણે એમ માનીએ કે યમુનાજી દર્શન આપતા નથી, યમુનાજી સાનિધ્યમાં આપણે પર કૃપા કરતા નથી. અરે શ્રી યમુનાજીની કૃપા તો એવી પ્રગટ છે, એવી પ્રગટ છે કે જ્યારે એના સાનિધ્યમાં જઈએ છે, ઘરમાં એના દર્શનની ઈચ્છા થઈ, માનો શ્રી યમુનાજી આપણને યાદ કરે છે. અને જ્યારે યાદ કરે છે તો યમુનાજી આપણને એના સાનિધ્યમાં લાવીને દર્શન પણ કરાવે. અને એટલે તો કહ્યું તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિ કવાલુકા નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુલ્ય પ્રિયા. નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુલ્ય પ્રિયા. નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુલ્ય પ્રિયા. નમત કૃષ્ણ તુલ્ય પ્રિયા. નમત કૃષ્ણ તુલ્ય પ્રિયા. નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. શ્રી યમુનાજીના બંને તટ માનો શ્રી યમુનાજીના નિતંબ પ્રદેશ છે અને નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, એવા કૃષ્ણના તુર્ય પ્રિયા એવા શ્રી યમુનાજીને હું વંદન કરું છું. જો તુર્ય પ્રિયા કયા, તુર્ય પ્રિયા એટલે ચતુર્થ પ્રિયા પણ કહી શકો. અને તુર્ય એક અવસ્થા છે. જ્યારે આપણે કહીએ કે ચતુર્થ પ્રિયા આપણે કહીએ તો આગળના ત્રણ કોણ છે? સ્વામિનીજી, ચંદ્રાવલીજી, લલિતાજી અને જો આપણે આ 12 મહિનાના સેવાનો ક્રમ જે છે ને એમાંથી એક યુથ 3 મહિના સેવા કરે. કેટલા મહિના? અને આ વૈશાખ, જેઠ અને અષાઢ, આ 3 મહિના જે છે એ કોની સેવાના? બોલે શ્રી યમુનાજીની સેવાના. અને આ હમણાં જે સમય પણ ચાલી રહ્યો છે ને એ યમુનાજીની સેવાનો. તો હમણાં જ્યારે આપણે કહીએ સ્વામીની, તો હમણાંના સ્વામીની કોણ? શ્રી યમુનાજી. કારણ કે આ 3 મહિના શ્રી યમુનાજીની સેવાના. અને એટલા માટે જુઓ, ઠાકોરજીની સામે જલ ભરાય, જલનો છિડકાવ થાય. આ ફૂલના બંગલા, ખસના બંગલા, આ બધા કોના નિકુંજના મનોરથ છે? બોલે શ્રી યમુનાજીના નિકુંજના. અને આ સમય પણ શ્રી યમુનાજીનો ચાલી રહ્યો છે. અને યમુનાજીનો સમય ચાલી રહ્યો છે એટલા માટે આપણે ત્યાં હરેક વસ્તુ, જો દરેક વસ્તુની અંદર એક મોટો ઉત્સવ અને એક વિશેષ સામગ્રી. અને યમુનાજીના ભાવની સામગ્રી કઈ કે જ્યારે આપણે કહીએ ને 1.25 લાખ કેરીનો મનોરથ આવે ને જ્યેષ્ઠ માસમાં, એ શ્રી યમુનાજીના ભાવનો મનોરથ.
તો એમ ચારેય યુથની અલગ અલગ સેવા અને ચારેય યુથનો અલગ અલગ ક્રમ છે. અને જ્યાં સુધી આપણને એ ક્રમ ખબર ન હોય કે જે સમયે આપણે સેવા કરીએ છીએ આ સમયના આધિપતિ એ સ્વામીની કોણ છે અને એમની કઈ સેવા છે, એમની કઈ સેવામાં આસક્તિ છે, એ આપણને ખબર ન હોય તો પછી આપણે સન્મુખ બેસીએ પણ સેવામાં પ્રવેશ ન થાય. અને એટલા માટે અહીંયા કહ્યું કે નમત કૃષ્ણ તુર્ય પ્રિયા, ચતુર્થ પ્રિયા પણ કયા અને તુર્ય પ્રિયા કયા. કયા કયા? તુર્ય પ્રિયા એટલે શું? આપણે ત્યાં છે ને તુર્ય એક અવસ્થા છે યોગની અંદર પણ આપ કહેવાય. અને તુર્ય અવસ્થા એટલે એક કોન્શિયસ લેવલ કે જ્યારે એ કોન્શિયસ લેવલમાં તમે આવી જાઓ તો શ્રી યમુનાજી સાથે સંવાદ કરી શકો. ધ્યાનથી સમજો શું કહું છું. તુર્ય અવસ્થા એટલે શું? તુર્ય અવસ્થા એટલે આપણા મનની એક એવી સ્થિતિ કે જ્યાં તમે એ સ્થિતિને પ્રાપ્ત કરો તો શ્રી યમુનાજીને જોઈ પણ શકો, યમુનાજી સાથે વાત પણ કરી શકો, યમુનાજી સાથે સંવાદ પણ કરી શકો. તમને લાગશે આવું થઈ શકે, આવું હોઈ શકે. તો હું જો કાયમ એક એક્ઝામ્પલ આપતો હોઉં છું કે આપણને લાગે કે શ્રી યમુનાજી સાથે કેમ જોડી શકાય, યમુનાજીનો અનુભવ કેમ થઈ શકે, યમુનાજીની કૃપા કેમ થઈ શકે. હું કાયમ કહેતો હોઉં છું કે આ દુનિયામાં એક આજની ભાષામાં તમને સમજાવું તો આ દુનિયામાં જેટલી પણ વસ્તુ છે એ બધી વસ્તુઓ એક પર્ટિક્યુલર ફ્રીક્વન્સીની અંદર વાઇબ્રેટ કરે છે. વાત સાચી ખોટી? આ દુનિયામાં જેટલી પણ વસ્તુઓ છે ને એ બધાની એક ફ્રીક્વન્સી છે. લિવિંગ ઓર નોન લિવિંગ થિંગ બધાની એક ફ્રીક્વન્સી છે અને દરેક એક ફ્રીક્વન્સીની અંદર વાઇબ્રેટ કરે છે. તો તમે જ્યારે આપણે કહીએ ને કે FM રેડિયો તમારો હોય, બરાબર? FM રેડિયો હોય એની પર્ટિક્યુલર ફ્રીક્વન્સી હોય 99 પોઈન્ટ સમથિંગ હોય અને તમે એક્ઝેક્ટ જ્યારે ફ્રીક્વન્સી કેચ કરો તો તમને પ્રોપર સિગ્નલ મળે કે ન મળે? એ સિગ્નલ ક્યારે મળ્યા કે જ્યારે એની ફ્રીક્વન્સી અને તમારી ફ્રીક્વન્સી મેચ થઈ ત્યારે. આપણે વાઇબ્રેટ થતા હોઈએ કોઈ અલગ ફ્રીક્વન્સીમાં અને એ ઉપરની સત્તા વાઇબ્રેટ થતી હોય કોઈ અલગ ફ્રીક્વન્સીમાં અને જ્યાં ફ્રીક્વન્સી મેચ ન હોય તો તમે ગમે તેટલું કનેક્ટ થવાનો પ્રયત્ન કરો એ કનેક્શન ફીલ ન થાય. પણ યદિ એ જે ફ્રીક્વન્સી એમની છે એવી ફ્રીક્વન્સી તમારી થઈ જાય તો સિગ્નલ પકડાય કે ના પકડાય? હા, સમજમાં આવે છે ને શું કહું છું? હા કે ના? જો ફ્રીક્વન્સી એક થઈ જાય તો પછી સિગ્નલ તમને મળે કે ન મળે? તો આ દુનિયાની અંદર જેટલા પણ મહાપુરુષો, જેટલી પણ પરમ સત્તા, જેટલા પણ આપણે કહીએ કે દિવ્ય ઉર્જાઓ છે એ બધી એક પર્ટિક્યુલર અલગ અલગ ફ્રીક્વન્સીમાં વાઇબ્રેટ કરે છે અને એ ફ્રીક્વન્સી સાથે તમે તમારા શરીરની ફ્રીક્વન્સીને મેચ કરો તો તમે એનો અનુભવ કરી શકો કે ન કરી શકો? કરવું છે? કરશો? આ જો યમુનાજીની ઈચ્છા લઈ લાગે છે. હમણાં કહ્યું ને કે જેમ જીવ માને મળવા માટે તડપે તો એના કરતા વધારે તડપ કદાચ માને આજે થઈ લાગે છે. તો આ વસ્તુ જ્યારે કરશો તો કોઈ પણ ફોનમાં રેકોર્ડ નહીં થાય. કોઈ પણ ફોન કોઈ પણ તમે રેકોર્ડ કરતા હો તો એ અપરાધ છે. એ યમુનાજીને શ્રમ પડશે એટલે કહું છું, બરાબર? કોઈ પણ પ્રકારનું રેકોર્ડિંગ આનું નહીં થાય, કોઈ પણ પ્રકારનું, બરાબર? 2 મિનિટ બંધ કરી દેના. કોઈ પણ પ્રકારનું રેકોર્ડિંગ આનું નહીં થાય. અને ફોનમાં કે એમાં હું ફરી એકવાર કહી દઉં છું કે જો યદિ આજ્ઞા વિના તમે કરો છો તો એ અપરાધ કરી રહ્યા છો. શ્રી યમુનાજીને શ્રમ આપશો. તો 7-8 મિનિટ માટે થઈને તમને આજે જો મારું કોઈ ઈચ્છા નથી કે ઈરાદો નહોતો પણ ઘણીવાર મને ફોર્સફુલી પાછળથી ધક્કો મારે છે. જ્યારે જીવની વ્યાકુલતા હોય ને આજે વિષય આવ્યો કે માં પણ વ્યાકુલ થાય તો આજે માં બધાને મળવા વ્યાકુલ થઈ છે આજે. તો
5-7 મિનિટ માટે આપણે ક્રમ કરીશું. બધાએ કમ્પ્લીટ આંખો બંધ રાખવાની છે. ખાલી હું જેમ કહું એમ અનુભવ કરતા જવાનું છે, જોતા જવાનું છે. અને બસ મારે બીજું કંઈ નથી કરવું. અહીંયાથી તમારી અવસ્થા એ તુર્ય અવસ્થામાં લઈ જવી છે. બધાને અહીંયાથી મારે અલગ જગ્યાએ લઈ જવા છે કે જ્યાં તમે એને જોઈ શકો, એને સાંભળી શકો, એનો અનુભવ કરી શકો. હજી અહીંથી આવીને અહીંયા બેસેલા પ્રત્યેકની સાથે મળ્યા છે. આજે યમુનાજી અહીં બેસેલા દરેકને આજે પોતે પધારીને મળ્યા છે. અને નિશ્ચિત માનજો કે જ્યારે અહીં તમે આવ્યા ત્યારે કંઈક હતા, જ્યારે અહીંથી આજે જશો તો એ નહીં હો કે જેવા આવ્યા હતા. આજ ઘડીથી ઘણું બધું બદલાઈ ગયું છે. આ ઘડીથી તમારા તાળ શ્રી યમુનાજીથી જોડાઈ ગયા છે. અને નિશ્ચિત માનજો આ ક્ષણથી હવે તમે એકલા નથી. જીવનના હરેક પદ પર, જીવનના હરેક પરિસ્થિતિમાં શ્રી યમુનાજી તમારો હાથ પકડીને હવે તમારી સાથે છે. આ કોઈ વિચાર નતો મારો, પણ કોઈક મળ્યાનો અહેસાસ થયો. કોઈને શું લાગે? કોઈને કોણ કહેશે? ખાલી 2-3 જણ પોતાનો બસ બસ શ્રી યમુનાજીની કૃપા સદા જોડે રહે. એ જ. બીજું કોઈ કહેશે કે 3 જણ મને જોઈએ છે? બીજું કોઈ? બસ એવી જ કૃપા હજી 1 જણ શ્રી યમુનાજીની જગ્યા આવે છે. 3 જણ. બસ 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 શ્રી યમુનાજીની એવી જ કૃપા સદા બધાની ઉપર બની રહે. અને યમુનાજી હંમેશા પોતાના બાળકની જેમ આવી જ કૃપાનું દાન બધાની ઉપર કરતા રહે. એ જ વિનંતી આજે શ્રી યમુનાજીને કરું છું. કારણ કે આજે જો કથાનો 3જો દિવસ, અને 3જા દિવસે શ્રી યમુનાજી એવા વ્યાકુલ થયા પોતાના જીવોને મળવા માટે. જેમ એક મા અને બાળકની વાત કરી કે છે, એક કલાક પણ બાળક દૂર રહે. એક કલાક પણ કોઈ માં એના બાળકનો વિયોગ સહન ન કરી શકે તો આ તો યુગો યુગોથી જેનો વિયોગ હોય, ચતુર્થ પ્રિયા એવા શ્રી યમુનાજીને હું વંદન કરું છું. અને એ પણ કહ્યું કે જેને તુર્ય અવસ્થા પ્રિય છે,
એવા શ્રી યમુનાજીને હું વંદન કરું છું કે જે શ્રી યમુનાજી સતત જીવોના મધ્યમાં જીવોની સાથે વિરાજે છે અને જીવોની સાથે રહીને એની ઉપર કૃપા કરે છે. એ અનુભવ કયો. અને એટલે જ કહ્યું કે જેમ ઠાકોરજીના ચાર પ્રકારના યુથ છે, એમ જેટલા પણ જીવો આ જગતમાં છે એ બધા આ ચાર યુથમાંથી જ એક યુથની અંદર આવે. સ્વામિનીજીનો યુથ, ચંદ્રાવલીજીનો યુથ, લલિતાજીનો યુથ અને યમુનાજીનો યુથ. કારણ કે આપણે બધા પ્રભુની સેવા કરતા હોઈએ અને સેવા કરતા હોવા છતાં પણ દરેકની આસક્તિ કોઈ એક વિશેષ સેવાની અંદર હોય. કેટલાકને ઠાકોરજીને સુંદર સુંદર સામગ્રી કરવાવીને અરોગાવાનો વધારે રુચિ હોય, કેટલાકને ભારે ભારે શૃંગાર ધરાવવા એનો વધારે શોખ હોય, કેટલાકને સુંદર સજાવટ કરવી એનો વધારે શોખ હોય, કેટલાકને કીર્તન કરવા, ઠાકોરજીના માટે ફૂલ ઘરની સેવા, પાન ઘરની સેવા, એમાં જ વિશેષ રુચિ હોય. જેટલા પણ વૈષ્ણવ છે પણ દરેકની એક વિશેષ રુચિ કોઈ ન કોઈ સેવામાં જરૂર હોય. અને એની વિશેષ આસક્તિ શેમાં છે એને આધારે ખબર પડે કે આ જીવ કઈ લીલાનો છે, એનો કયો યુથ છે. કારણ કે ચાર પ્રકારના જીવ કયા? સખી, આલી સખી, પ્રિય સખી અને પ્રેષ્ઠ સખી. અને એ ચારોમાંથી અહીંયા રહેલા દરેકનો સમાવેશ થઈ જાય. કેટલાકની અંદર આજે શ્રી યમુનાજીની કંઈક અલગ લીલા લાગે છે આ ભવનમાં. એમના મસ્તક ઉપર થોડો હાથ આમ કરી દો. થોડું આમ ટેપ કરી દો માથા ઉપર. એટલા માટે કહું કે ચારે પ્રકારના યુદ્ધ, સખી, પ્રિય સખી, આલી સખી અને પ્રેષ્ઠ સખી. અને આ ચારે પ્રકારના યુદ્ધ એનો મતલબ એમ કે આપણા દરેકની એક વિશેષ આસક્તિ કોઈ ના કોઈ સેવામાં હોય. આપણને લાગે કે ઠાકોરજીને સામગ્રી કરીને અરોગાવામાં જેટલો આનંદ મને આવે છે, કદાચ શૃંગારમાં એટલો આનંદ નથી આવતો, કેટલો સજાવટમાં નથી આવતો. કોઈને ઠાકોરજીના વસ્ત્ર શૃંગાર ધરાવવામાં, ભારે ભારે શૃંગાર કરીને પ્રભુના દર્શન કરીએ એમાં જેટલું સુખ મળે એટલું કદાચ સામગ્રીમાં ન મળતું હોય તો એને લાગે કે શું આ જે સેવા કરું છું મારાથી ક્યાંક કંઈક ભૂલ થાય છે. તો આપણા શ્રી મહાપ્રભુજી કહે છે કે જુઓ, આપણી જે પણ સેવામાં આસક્તિ હોય યા જે પણ સેવા આપણે કરતા હોઈએ એમ ન માનવું કે આપણાથી બીજી સેવા થતી નથી, એમ માનવું કે પ્રભુને આપણી સૌથી પ્રિય આ જ સેવા છે. આ જ સેવા આપણી પ્રભુને સૌથી પ્રિય લાગે છે. અને જ્યારે એ વિચાર આવે ત્યારે સાચા અર્થમાં પ્રભુની કૃપાનો અનુભવ આપણને થાય. અને આજે મને તેમ જ લાગે છે કે આજે યમુનાજી આપણી સાથે છે. આજે યમુનાજી સાથે છે તો એ રાશેશ્વરી છે. તો એક આજે કંઈક યમુનાજીનું નામ રાશેશ્વરી નામ ધરીને આજે પધાર્યા છે. તો આજે શ્રી યમુનાજી બધાની સાથે નૃત્ય કરવા